ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ઘરમાં પણ ઠૂંઠવાઈ જતા હોય છે ત્યારે તસ્કરો પોતાની તરકીબ અજમાવી લૂંટ ધાડ ધરફોડ ચોરી માલમત્તા નુકસાન કરી અવનવા હાથકંડા અપનાવતા હોય છે ત્યારે એવી જ એક ઘટના વાવ શહેરમાં બનવા પામી છે જેમાં રાત્રિ દરમિયાન વાવ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલી 4 દુકાનોને અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી અંદાજિત માલ સામાન સહિત 40,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થયા છે। જેમાં વાવ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા અરવિંદ ધોડાલાલ વોરાની દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસી રૂપિયા 21,700ની રોકડ રકમ તેમજ આ જ વિસ્તારમાં મુખ સુધી પાન પાર્લર ચલાવતા વરદાજી દાનાજી રાજપૂતના પાર્લરમાંથી રૂપિયા 13,581નો માલ તેમજ રોકડ રકમની ચોરી તેમજ આ જ વિસ્તારમાં નારણભાઈ માળીની વખારમાં 4 જેટલી ફિરકી દોરી રૂપિયા 2800 તેમજ આ જ વિસ્તારમાં મુક્તિલાલ કીર્તિલાલ મોદીની દુકાનનું શટર તોડેલ જેમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયેલ હતો। જો કે વાવ શહેર ખાતે પોલીસ જીઆરડી તેમજ હોમગાર્ડ જવાનોની ફરજ હોવા છતાં ચોરીના બનાવ બનતા વાવ શહેરના વેપારીઓએ અજાણ્યા તસ્કરોને ઝડપી લેવાની માંગ સાથે રોષ પ્રગટ કર્યો હતો। શેઠ, કેટલાની ચોરી થઈ અને ક્યારે થઈ? 21,700 છૂટા હતા બધા। 100નું નવી નોટનું ફ્રેશ બંડલ લે, બીજી 100ની 50ની 10ની 20ની। આ ઘટનાને કઈ રીતના ખબર પડી? ઘટનાની હું તો સવારે પૂજા કરવા ગયો હતો ને અમારા આજુબાજુવાળા ગલ્લાવાળા ભાઈનો ફોન આવ્યો કે છે તમારા શટરનો તાળો તૂટેલો, શટર ઊંચો છે ને તાળા બે બાજુ ખુલ્લો હતો, અરે બંધ હતો, પણ શટર ઊંચો કરીને અંદરથી પહેરી ગયા છે અને અંદર આવીને મને દુકાન આવીને અમે જોયું તો તાળા બે ખુલ્લો પેક હતો। પછી અમને પોલીસ સ્ટેશન અમે ગયા, સાહેબને વાત કરી, સાહેબ કે તમે એકવાર ખોલીને જોઈ લો શું ગયો છે નથી ગયો। પછી અમે આવીને દુકાન આવીને ખોલીને જોયો તો અમારા ટેબલ ઉપર બધા અંદરના ખાના બધા ટેબલ ઉપર પડ્યા હતા અને રૂપિયા બધા હતા 21,700 હતા, બધા 1 રૂપિયો રાખ્યો નથી, ખાલી પરચોનના 3 ડબલા પડ્યા હતા એ પડી રાખી। અને પછી બાજુમાં એક બીજા ભાઈ ભરતાભાઈ છે એમને ત્યાં પણ એ રીતે જ કર્યું છે, એમના પૈસા ને સિગરેટ ને બિગરેટ ને બધું લઈ ગયા। એક બાજુ અનારી બાજુમાં દુકાન છે એનો શટર ઊંચું કરેલું હજી પડ્યું છે પણ એ પાર્ટી આજે હાજર નથી, એ હવે આવે એટલે ખબર પડે એમાંથી શું ગયો। પોલીસે શું કીધું? પોલીસ કે તમે પોતો જઈને જોઈ લો ને અમે આવો। પછી પોલીસવાળા આવી ગયા, જોઈને લખીને ગયા છે એ કે તમે કલાક પછી કે આવો એમ કીધું છે। શું માંગ છે તમારે? હે, શું માંગ છે તમારી? માંગ થાય કે અમારી ચોરી પકડી આલે ને અમારા પૈસા જાય પાછા આપે। અત્યારે એક તો ધંધા નથી અને અમારા આટલા રૂપિયા જાય તો અમારે કઈ રીતે અહીં રહેવું? શું હતી ઘટના? કઈ રીતના ચોરી બની? સવારના આવ્યો તો તાળું શટર ઓછું કરીને પૈસા લીધેલ હતા। કેટલા પૈસા ને શું શું ગયું છે દુકાનમાંથી? 13,500નો માલ છે, રોકડ રકમ હતી 3500 રૂપિયા કાઉન્ટરના, 4,000 રૂપિયા બેલેન્સના હતા, 1,000 રૂપિયા પરચુના નથી, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, તમે કે દુકાન ખોલીને ચેક કરો। માંગ શું તમારી? માગ અમારા પૈસા પાછા લાવે, ચોરોને પકડાય।